પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારો સાથે મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી. લોકસભા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી આશિષ કુમાર અને જનરલ ઓબ્ઝર્વર સહિતની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લોકસભાના 8 ઉમેદવારો પૈકી મહત્તમ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અનુપસ્થિત ઉમેદવારોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાના પાલન, ચૂંટણીલક્ષી ખર્ચ સહિત ઉમેદવારોને સ્પર્શતી તમામ જાણકારી આપવામાં આવી હતી. પંચમહાલ સંસદીય મત વિસ્તારના હરીફ ઉમેદવારોને આજે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા હતા. આ ઉમેદવારોને મોડલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચની અલગ અલગ બાબતો અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં જિલ્લા ખાતે નિમણૂક પામેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રીએ પણ ઉમેદવારો સાથે વાત કરી હતી. મુખ્ય રૂપે આદર્શ આચાર સંહિતા, એના અલગ અલગ પ્રોવિઝન્સ, ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એની બાબતમાં માહિતગાર કર્યા. એના પછી જે અલગ અલગ કમિશનની એપ્લિકેશન્સ છે એના પણ માહિતગાર કર્યા. પરમિશન લેવાની હોય તો સિંગલ વિન્ડો સિસ્ટમ, એની જે વ્યવસ્થા અલગ અલગ એઆરઓ ખાતે છે એનાથી પણ ઉમેદવારોને માહિતગાર કર્યા. અને ખાસ કરીને જે ખર્ચ સંબંધી બાબતો છે, કઈ રીતે ઉમેદવારોને ખર્ચની નિભાવણી કરવાની અને 3 વખતે આ લોકો સાથે મિટિંગ કરીને એના ખર્ચનું રિકન્સાલિએશન જે કરવાનું હોય છે, એની તમામ બાબતો સાથે વિસ્તારમાં ઉમેદવારો સાથે ચર્ચા કરવામાં આવી છે.